आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધારી પીજીવીસીએલ કચેરીની ઉત્કૃષ્ટ કામગીરી। ધારી પીજીવીસીએલ કચેરીના નાગધ્રા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા, જેના હિસાબે અવારનવાર 350 કરતાં પણ વધારે ખેડૂતોને પાવર કાપ, ઓછો પાવર સહિતની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। જે મુશ્કેલી સંદર્ભે ધારી પીજીવીસીએલના નાયબ ઇજનેર સાંગાણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડીને 54 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ જીબી કનેક્શનને આ તમામ કનેક્શન ધારકોની જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરીને દેવડા તેમજ નાગધ્રા ફીડરને અલગ કરતા ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે અને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે, જેથી ખેડૂતો પણ શિયાળો સહિતના પાકનું ઉત્પાદન કરી શકશે અને આત્મનિર્ભર રહી શકશે। રિપોર્ટર સંજય વાડા, ધારી। હું ધારી પીજીવીસીએલ કચેરી નાયબ ઇજનેર સાંગાણી। ધારી પેટાજી કચેરીની અંદર આવતા રામપુર ગામથી દેવડા ગામમાં ઘણા વર્ષોથી આ ખેતીવાડી ફીડરમાં પાવાનો પ્રશ્ન રહેતો, એના નિરાકરણ માટે આપણે ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું બાયફર્કેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે। જે સદર ફીડર આશરે 54 કિલોમીટર લાંબુ તેમજ 350 ઉપરના ગ્રાહકો હતા, જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી પિયત કરવા માટે। જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળુ પાક ખેડૂતો નિરાતે લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।